ગુજરાતના કરોડો લોકો માટે ખુશીના સમાચાર છે। આપણી ઓળખ સમાન ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી છે। યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદગી કરાઈ છે। આ વાત માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત માટે પણ ગૌરવની વાત છે। નવરાત્રિમાં 9 દિવસ સુધી ગુજરાતીઓ ગરબા રમતા હોય છે। હવે યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેરાત કરાતા જ ગુજરાતીઓમાં મોટી ખુશી જોવા પડી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટર પર પોતાની ખુશી વ્યક્ત કરી છે। યુનેસ્કો દ્વારા ગુજરાતી ગરબાને 2023ના અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરાયું છે। ગરબા માત્ર ગુજરાતમાં જ નહીં, જ્યાં જ્યાં ગુજરાતીઓ રહે છે ત્યાં પણ ગરબા જોવા મળે છે। વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ નવરાત્રિમાં ગરબા રમતા જોવા મળે છે। ગરબો ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ એકતા દર્શાવવામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। ગરબાને માં આદ્યશક્તિની ઉપાસના તરીકે પણ જોવામાં આવે છે। જાતિ, ધર્મ, ભાષાના ભેદથી ઉપર ઉઠીને સામાજિક સમરસતા અને સમૂહ જીવનને આકાર આપવામાં ગરબાએ મહત્વપૂર્ણ સ્થાન લીધું છે। ગુજરાતની પ્રજાને ધબકતી રાખવા માટે પણ ગરબાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે।